આ આ આ ક્ષણો અહીં એવી છે કે જે થોડીક એવી યાદો છે કે જેને વ્યક્ત કર્યા વિના રહી શકાય એમ નથી. રૂપારેલ પરિવારના આંગણે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આપણે બીજી વખત આયોજન કરેલું. પરંતુ આજે એ વાતનું ખૂબ દુઃખ છે અને ઘણો અફસોસ છે, પણ એ કરુણ વાસ્તવિકતા સ્વીકાર્યા વિના નથી ચાલવાનું કે પ્રથમ સપ્તાહના અમારા જે 3 સહભાગી મિત્રો હતા, અમારા વીરુ કાકા, જનક અને બસ આ બીજી વખતની શ્રીમદ ભાગવત સપ્તાહનો જેને સૌથી વધારે ઉત્સાહ અને ઉમંગ હતો એવો અમારો ભાઈ અને મારો તો એનાથી પણ વિશેષ મિત્ર સુરેશ, આ 3 નામ આજે યાદ આવે છે. શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિના આ અવસરની આ થોડી વસમી ક્ષણોએ આ 3 મિત્રોના આત્માને પણ પરમ કૃપાળુ પરમાત્મા ગોલોકવાસી બનાવશે એવી સમગ્ર પરિવાર વતી હું મારી લાગણી વ્યક્ત કરું છું. ધન્યવાદ. અમારી બિલકુલ ઈચ્છા ન હતી અને ખૂબ ના પણ પાડેલી, પણ શાસ્ત્રીજી તરફથી જે રીતે અમને આમંત્રિત કરવામાં આવ્યા એટલે કોઈ વિકલ્પ નહોતો. પણ આ સન્માન હકીકતમાં તમારા સૌનું છે. સરસ રીતે અને સફળ રીતે થઈ શક્યું એમાં જો તમારા સૌનો સહકાર ન હોય તો આ ક્યારેય શક્ય બન્યું ન હોત. કારણ કે વહેલી સવારના ગરમ પાણી, ચા પાણી, નાસ્તો, જમવા, રહેવા, સુવા વગેરેની જે કંઈ અહીં ઉપલબ્ધ વ્યવસ્થા હતી, એ જે કંઈ પણ વ્યવસ્થા હતી એને આપ સૌએ ખૂબ આનંદથી સ્વીકારી લીધી છે, માણી લીધી છે. અને આ 8 દિવસમાં અમારા કોઈ પણ મિત્રો પાસે ક્યારેય પણ એવી કોઈ એક પણ નાની અમથી પણ કોઈ ફરિયાદ નથી આવી. અને એટલા માટે એ ખરેખર આપ સૌને આભારી છે. અને આ જે સન્માન છે એ પણ આપ સૌનું છે. અને વિશેષ તો જે આ આપણી પ્રકાશભાઈ ખાસ કરીને એમને યુવા બ્રિગેડ તરીકે ઓળખાવે છે એવા આ આપણા રૂપારેલ પરિવારના જે આ બધા દીકરાઓ છે, એમણે જે પ્રકાશભાઈએ કીધું એ રીતે ખૂબ મહેનત કરી છે. અને કેટલાક જે દીકરાઓ એવા છે કે અહીંયા ઓળખાણ તો એની હવે થઈ, પણ અમે ક્યારેક કોઈ જગ્યા ઉપર બેઠા હોય અને એમને કીધું પાણી પીવડાવો તો એ દોડીને પાણીનો ગ્લાસ પણ લઈ આવતા. એવા નાનામાં નાના કામ પણ આ બધા જ દીકરાઓએ ખૂબ હોંશથી કર્યા છે. અશોકભાઈ, પિક્ચર જોઈને આવીને આપણે ગેલેક્સી ટોકીસમાં જઈને સારી એવી 250-300 રૂપિયા દીધા હોય ને પિક્ચર જોઈને આવીને બહાર નીકળતા એમ બોલીએ ને કે મારા પૈસા વસૂલ થઈ ગયા,
મને એમ લાગે છે કે આજ રૂપારેલ ના પૈસા જે કાંઈ પણ અહીંયા દાન આવ્યું છે એના વસૂલ થઈ ગયા. અદ્ભુત માહોલ અશોકભાઈ, અદ્ભુત. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે સમયની મર્યાદાના હિસાબે મારી અમુક ઈચ્છાઓ હતી એ રહી ગઈ. પણ ઠાકોરજી મને એમ છે, એવું કહે છે કે તું ચિંતા કરમાં, ઈચ્છાઓ મેં બાકી રાખી છે, કારણ કે પુનઃ પાછો અહીંયા આવવાનું છે. અને જો ઠાકોરજી કૃપા કરી પુનઃ પાછા ભેગા થયા ને આ આનંદ તો છે, પણ આનથી 2015 ને ભૂલાવી દેવો ઠાકોરજીની કૃપાથી પાછો રૂપારેલ પરિવાર. અદ્ભુત આનંદ. ખૂબ ખૂબ પાંચે પાંચ દ્રશ્યોનો હું આભાર વ્યક્ત કરું છું કે મારી લાગણીને એને સ્વીકારી અને એ સન્માન આપ સર્વ તરફથી જ હતું. આપના પરિવારના છે અને આવું કાર્ય કરે તો આપણી સન્માન ન કહેવાય, એને આશીર્વાદ કહેવાય. હે, આપણા આશીર્વાદ રહે કે બસ આવા નવા કામ. કેટલાય નિપુલભાઈ આમાંથી રાજી થઈને જાય છે. હે, હું 3:30 વાગ્યાનો ઉતરો તો અહીંયા મને વ્યાસપીઠે પહોંચતા ઓલી સીડિયા છોકરી ઊભી ત્યાંથી અહીં સુધી પહોંચતા 4 વાગ્યા છે મને. હે, ઓક આવે ને મને રોકી લે. ઓહો, આ મજા આવી, આ મજા આવી, આ મજા આવી. વળી કોક આવે ને અહીંયાથી નાનામાં નાના થઈને બધાય અહીંયા જેટલા માજી બેઠા, બધા બેઠા. આ છોકરાઓ યુવાનોના આંખમાં આંસુ આવી ગયા. આ કલિકાલની અંદર ડીજેની અંદર રમનારો આ કૃષ્ણની અંદર રમવા લાગે એટલે આ તમારું વાવેતર છે. ભવિષ્યનું વાવેતર છે. એટલે જ મેં પહેલા કીધું હતું કે આંબો જેને પણ વાવ્યો બરાબર વાવ્યો છે. આ પેઢી દર પેઢી ચાલે જ આવવાનો છે. ખૂબ ખૂબ બધાને તમામને હું મારા અંતરના આશીર્વાદ આપું છું. હરિકૃપાથી પુનઃ પાછા ક્યાંક ને ક્યાંય ભેગા થઈ જશું. દુનિયા બહુ નાની છે, ક્યાંક ને ક્યાંક ભેગા થઈ જશું. કાંઈ પણ જાતનું અમારા લાયક કામ હોય અમારા વિઝિટિંગ કાર્ડ મેળવી લેજો. સુંદર મજાની કંઈ કથા કે અમારી આસ્થા ચેનલમાં શ્રીનાથજીની ઝાંખી આવે છે, ચલો બ્રજ મેં શ્રીજી કે સંગ, જેની DVD અમારા શાસ્ત્રીજી પાસેથી અને ભાગવતની CD પણ આપ મેળવી શકો છો. પુનઃ પાછા હરિકથા હરિ સત્સંગમાં મળશું. ત્યાં સુધી ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટો ધામ છે, સત્સંગ ધામ છે. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. તારી સૌને જય શ્રી કૃષ્ણ છે, જય શ્રી કૃષ્ણ. સત્સંગમાંથી આનંદ લઈ અને બધાને ખૂબ ખૂબ મારા વ્યાસપીઠ ઉપરથી બધાને જય શ્રી કૃષ્ણ. તમે જુઓ તો ખરી, જ્યારે પોથી યાત્રા અહીંયા આવ્યા ત્યારે દરેકના ચહેરામાં આનંદ હતો, ઉત્સાહ હતો. અને અત્યારે એક એકનો ચહેરો અશોકભાઈ જોઈ લ્યો, આંખમાં ભાવના આંસુ વગરનો કોઈ ચહેરો નથી. આંસુ છે, આંસુ બે રીતના હોય, એક દુઃખના હોય, એક ભાવના આંસુ. અને ભાવના આંસુ ક્યારે નીકળે? જ્યારે માણસનું હૃદય પુલકિત બને, પ્રભુમય બને, ત્યારે ભાવના આંસુ નીકળે છે. અને એ આંસુ એમને એમ ન નીકળે. અંદર એવો ભાવ હોય, એવો ઉમળકો હોય
સાચું હૃદય હોય, સાચો ભાવ હોય, આંસુ તાકાત નથી કોઈની કે ભાવના આંસુ એમને એમ ધારે ત્યારે કાઢી શકે. એ તો જ્યારે એવો ભાવ પ્રગટ થઈ જાય, એવો માહોલ પેદા થઈ જાય, ત્યારે આંસુને કેવું ન પડે કે તું નીકળ, એની મેળે ધારા વહી વહવા માંડે. ગાય એમના બછડાને જન્મ આપે, એક સ્ત્રી એમના બાળકને જન્મ આપે, તો દૂધને કેવું ન પડે કે તું બહાર નીકળ, ટીપા એની મેળે મંડે પડવા. કારણ કે અંતરનો ઉમળકો જેને કહેવાય, એ ઉમળકો એની મેળે નીકળતો હોય છે. અને આજ રૂપારેલ પરિવારનો ઉમળકો, એક આંખ હસે છે, એક આંખ રડે છે. રડે છે દુઃખમાં નથી રડતી, પણ આનંદ અલૌકિક કર્યો, કાલે ક્યાં કોણ કરાવશે આનંદ આપણે, એ ગમ આપણે રડાવે છે. મેં તમને પહેલા કીધું એમ, સવારનો પોર હોય, દીકરીના લગ્ન હોય, મંડપ સજાવ્યો હોય, નવા કપડાં પહેરીને બધા મહેમાન આવ્યા હોય, અને આખો દી એને તારે આનંદ કર્યો હોય, ને જ્યારે દીકરી એમના ભરથારની સાથે ગાડીમાં બેસીને ગાડી આગળ હાલે, તાકાત નથી મંડપમાં કોઈ પાછો આવી શકે. એમ આ મંડપ ગમે એવો રૂડો હોય, ગમે એવો રૂપાળો હોય, ભાગવતજીના કારણે શોભે છે મંડપ. હમણાં ભાગવતજી અહીંથી વિદાય લેશે, મારે તમારા મંડપમાં બેસવું અઘરું થઈ પડશે હો ભાઈ. તો ખાવા જોડે મંડપ. તો આવો આ સુંદર મજાની અલૌકિક ક્ષણને આપણે સૌએ હૃદયથી માણી. હવે ટ્રસ્ટી મંડળની એવી ઈચ્છા છે કે આપણા પરિવાર વતી, આપણા પરિવારનો ભાવ, આપણા પરિવારની વંદના પૂજ્ય આપણા શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા, કે ખરેખર દિલથી દરેક શબ્દ એના નીકળે છે. કોઈ આર્ટિફિશિયલ શબ્દ નહીં, કોઈ આર્ટિફિશિયલ વાત નહીં, જે વાત હોય દિલની વાત હોય, એવા આપણા લાડલા વાલા વંદનીય શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યાને આપણા સમસ્ત રૂપારેલ પરિવાર વતી એક મીઠું સંભાળણું યાદગીરી રૂપે આપવા માંગે છે. પાંચે પાંચ ટ્રસ્ટીઓ આપણા તમામ રૂપારેલ પરિવાર વતી આપ અમારા સૌના પ્રતિનિધિ છો, તો આપના હસ્તે આ અલૌકિક કાર્ય કરીએ. પાંચે પાંચ આદરણીય ટ્રસ્ટી શ્રી તરત આવે. બાલવી માત કી. રૂપારેલ પરિવાર વતી આ એક પુષ્પ છે જે આપણે તાળીઓ 1 મિનિટ ચાલુ રાખીએ તો કેવું લાગે? હવે મારે બધાના ચહેરામાં હાસ્ય જોવું છે પ્લીઝ. સુધી ભગવત ભાગીરથી જેના મુખેથી વહી અને આપણે સૌએ એ ભાગીરથીમાં સ્નાન કરીને પવિત્ર બન્યા છે, એવા ભાગીરથી વહાવનાર વ્યાસપીઠ ઉપર બિરાજમાન આપણા પરમ વંદનીય એવા શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યાને આપણે વિનંતી કરીએ, આગળના દોરમાં જે કંઈ આપણી વિધિ વિધાનની પ્રક્રિયા બાકી હોય એ પ્રક્રિયા અત્રે શરૂ કરે. અમારા તરફથી જે કંઈ પ્રક્રિયા હતી એ અહીંયા અમે પૂરી કરી છે. ડાબો હાથ મોઢા જમણા પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય સ્વાહા. ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી ઓમ જય
આરતી આપો, પિતૃઓને આરતી આપો. ત્યાર પછી તમે આરતી લઈ લેજો. એ આરતીની ફાળો પાછળ જાવ એ આરતી ફાળી મને આપો. પ્રાર્થના કરું કે ભગવાન તમે અમારા માँ છો, તમે અમારા બાપ છો, તમે અમારા મિત્ર છો. તમે અમારા તાતા પિતા, તમે બંધુ સત્તા, તમે એવા ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण 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 हरि गोपाल बोलो गोविंद बोलो 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 हरि गोपाल बोलो राधा रमण 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 हरि गोपाल बोलो गोविंद बोलो 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 हरि गोपाल बोलो राधा रमण 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 हरि गोपाल बोलो गोविंद बोलो 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 हरि गोपाल बोलो राधा रमण 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 हरि गोपाल बोलो गोविंद बोलो 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 हरि गोपाल बोलो राधा रमण 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 हरि गोपाल बोलो गोविंद बोलो
રાધા રમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો राम नाम के हीरे मोती मैं बिखराऊं गली 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 ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली राम 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 नाम के हीरे मोती राम नाम के हीरे मोती तो बिखरावे गली गली ले लो रे कोई राम नाम तो बचाओ गली गली राम राम રામદેવજી મહારાજે એક 10 મિનિટનો પ્રયોગ કર્યો કે જે 10 મિનિટ હાથ સીધા રાખે એને હૃદય રોગના ઉમરા નથી આવતા. તો આપણે તો
તો રામ નામ હારે છે, ભાગવત કથા હારે છે, ત્રિવેણી સંગમ તો બધાને વિનંતી જોરદાર તાલી. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય રામ. ખાલી તાળી સાંભળો, ખાલી તાળી. હજી જોરથી. શાસ્ત્રી મહારાજે ભલાઈ કીધું કે 5 વર્ષમાં કથા ચાલે. હું તો કહું 2 વર્ષમાં તમારી કથા થશે. કારણ કે તાળી બોલે તાળી, અને તમે જે ધૂન ઝીલાવો છો ને એ અવાજ બ્રહ્મનાદ છે, આકાશમાં જાય એટલે પ્રાર્થના સાંભળવી જ પડે. એટલા માટે જોરદાર તાળીયા. બોલો શ્રી રામ જય રામ.
चंद्रिका जगत परिपालनाय नासाय दासभवस्य मतिन्दरो स्वयं सुरभिनं भुवनेश्वरलक्ष्मी पापात्मनं प्रियं जगदीशु श्रवणजला प्रभवस्य राज्या तावनदास परिपालय देवी विश्वां लोकान्तर्यान्तरे पवोते शास्त्रभूता विश्वं मदिरं भवविनेश्वरि देवी कथयामि ते दानाय स्वाहा ज्ञानाय स्वाहा अम्बे अम्बिके बालिके नमः नायते कश्चन सासत्या स्वाहा सुवदरिका